નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે જે વિષય શીખવાનો છે, બરાબર, એ વિષય છે આસપાસ પર્યાવરણ. તમને બધાને મારું નામ તો ખ્યાલ જ હશે, કારણ કે ચોથા ધોરણમાં તમે બધા મારી પાસે ભણી ગયા છો. એટલે હું આજે તમને જે કરાવવાની છું એ ધોરણ 5 ની અંદર જે આસપાસ પર્યાવરણ વિષય આવે છે એમના વિશે હું તમને શીખવવાની છું. ધોરણ 4 માં પણ હું તમારું હિન્દી અને આસપાસ પર્યાવરણ બંને લેતી હતી. પાંચમા ધોરણમાં પણ આસપાસ પર્યાવરણ છે હું લેવાની છું. હવે આસપાસ પર્યાવરણ એની અંદર પ્રથમ પ્રકરણ કયું છે આપણે? તો કે પ્રથમ પ્રકરણ છે મજાની ઇન્દ્રિયો. એમના વિશે આપણે ભણવાનું છે. કદાચ ગયા વર્ષે મેં તમને આસપાસ પર્યાવરણ શબ્દનો અર્થ શું થાય છે એમના વિશે મેં તમને માહિતી આપી હતી. છતાં કદાચ કોઈ બાળકોને ન ખબર હોય તો ફરી પાછા આપણે એક વખત આ શબ્દની સમજૂતી મેળવી લઈએ. આસપાસ પર્યાવરણ એટલે શું? બરાબર, તો પર્યાવરણ શબ્દ છે એ બે શબ્દનો બનેલો છે, પરી વત્તા આવરણ. એટલે કે પરી અને આવરણ આ બંને શબ્દનો બનેલો શબ્દ એટલે પર્યાવરણ. તો પરી શબ્દનો અર્થ શું થાય? આપણે જે કાર્ટૂનમાં જોઈએ છે અથવા તો ટીવી સિરિયલમાં જે આપણે પરી જોઈએ છીએ એ પરીની વાત નથી. અહીંયા પરી એટલે થશે ચોતરફ અને આવરણ એટલે થશે પડ. ચોતરફનું પડ. તો ચોતરફ એટલે આપણી આસપાસ, આસપાસનું પડ અથવા તો વાતાવરણ એમ પણ આપણે કહી શકીએ. તો આસપાસ શબ્દનો અર્થ છે આવી ગયો આપણી આસપાસ. શા માટે આ પુસ્તકનું નામ રાખ્યું છે આપણી આસપાસ, એટલે કે આસપાસ પર્યાવરણ એવું આપણું પુસ્તક જે છે એનું નામ છે. તો આના ઉપરથી તમને હવે ખબર પડી ગઈ હશે કે આસપાસ પર્યાવરણ એવું નામ શું કામે છે. આસપાસ શબ્દનો અર્થ શું થાય છે? ચોતરફ, આપણી આજુબાજુનું, અને આવરણ એટલે પડ. બરાબર, તો આ જે વિષય છે એની અંદર આપણે શું શીખીએ છીએ? તો આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, જે સંસ્કૃતિ છે, જે કઈ રીત રિવાજો છે અને જે કઈ પણ એટમોસ્ફિયર છે એમના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો આપણી આજુબાજુ શું રહેલું છે? બરાબર, તો તમે બધા છે વર્ગખંડમાં બેઠા હો કે પછી ઘરે તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, પોર્ચમાં બેઠા હો કે ટેરેસ પર બેઠા હો, તો જ્યારે તમે નવરાશની પળોમાં બેઠા હો ને ત્યારે તમારે શું કરવાનું છે કે તમારી આજુબાજુનું જે આ વાતાવરણ છે, આજુબાજુ જે કંઈ પણ વસ્તુઓ રહેલી છે એમના વિશે તમારે વિચારવાનું છે કે તમારી આજુબાજુ શું રહેલું છે. બરાબર, તો તમે જ્યારે આજુબાજુ તરફ નજર નાખશો ત્યારે તમને શું જોવા મળશે? એકાદ બે વૃક્ષ જોવા મળશે, કોઈ વેલા છે, વેલ છે એ જોવા મળશે, નાના નાના ફૂલ છોડ જોવા મળે, કોઈનું સિંગલ માળનું મકાન છે, કોઈ બહુમાળી મકાનો છે, એવું બધું જોવા મળે છે. પાકા રસ્તાઓ છે, કાચા રસ્તાઓ છે, વ્હીકલ્સ છે, આ બધું આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણને ઇફેક્ટ કરે છે, એટલે કે આપણને અસર કરે છે. અને આપણે જે કંઈ પણ આ પર્યાવરણની અંદર બધું વિકસાવ્યું છે એ કોઈને કોઈ રીતે પર્યાવરણને અસર કરે છે. એટલે કે આપણે જે આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરી અને આપણી જે સુખ સુવિધાઓ છે પ્રાપ્ત કરી છે એના લીધેથી ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાની થઈ છે. તો એવી જે બધી વસ્તુઓ છે આપણા લીધેથી પર્યાવરણને શું નુકસાન થયું છે, પર્યાવરણમાંથી આપણે શું મેળવીએ છીએ, આવી બધી વસ્તુઓ છે એ આપણે આપણા આસપાસ પર્યાવરણની અંદર ભણવાની છે. આપણું જે આ પુસ્તક છે એની અંદર કુલ 23 લેસન છે. કેટલા લેસન છે? 23 લેસન છે, જેમાંથી પહેલા સત્રની અંદર આપણે 11 લેસન ભણીશું અને બીજા સત્રની અંદર 12 લેસન છે શીખવાના છે. એટલે તમારો પ્રથમ સેમેસ્ટરનો કોર્સ કેટલો રહેશે? તો કે 1 થી 11 પાઠ સુધીનો કોર્સ છે પ્રથમ સત્રનો રહેશે. બરાબર, તો એમાંનું પહેલું પ્રકરણ જે છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો પ્રકરણ 1 છે જેમનું નામ છે મજાની ઇન્દ્રિયો. મજાની ઇન્દ્રિયો આ આપણા પ્રકરણનું નામ છે અને આજે આપણે આપણા લેક્ચરમાં એમના વિશે માહિતી મેળવવાની છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે છે આ ઇન્દ્રિયો વિશે ભણવાનું છે. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ઇન્દ્રિયો કોને કહેવાય, બરાબર, અથવા ઇન્દ્રિયો કેટલી છે. તો તમે આંખથી જુઓ છો, અત્યારે જે મેં વિડીયો બનાવ્યો છે તો તમને બધાને મોકલ્યો છે, તમે બધા છે જોતા પણ હશો, સાંભળતા પણ હશો. તો આંખ છે એ તમારી ઇન્દ્રિય છે. સાંભળો છો શેનાથી? કાનથી સાંભળો છો, તો કાન છે તમારી ઇન્દ્રિય છે. પછી તમને છે બહાર રસ્તા પર જાઓ છો ખુલ્લા પગે, ચપ્પલ કે કંઈ પહેર્યું નથી અને ખૂબ તાપ છે, તો તમે તરત એમ કહેશો હા મારા પગ બળી ગયા. તો એ કોને ઇફેક્ટ કરે છે? ત્વચાની, ચામડીની. તો તમારી જે આપણી જે ત્વચા છે એ પણ એક ઇન્દ્રિય છે. પછી સ્વાદ કોણ પારખે છે? જીભ. ગળ્યો, ખાટો, તુરો, તીખો, કડવો, આ બધા સ્વાદ છે એ પારખવાનું કામ જીભ કરે છે. તો જીભ છે એ પણ આપણી ઇન્દ્રિય છે. તો કઈ કઈ થઈ? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. નાક જે સૂંઘવાનું કામ કરે છે, સ્મેલ. તરત જ જો આપણે કોઈ ખરાબ સ્મેલ આવતી હોય ને ત્યાંથી પસાર થયા હોય, કચરો કે કૂડો પડ્યો હોય કે કોઈ ખોરાક બગડી ગયો હોય, તો તરત એમ કઈ કેવી ખરાબ સ્મેલ આવે છે. સરસ ફૂલની સુગંધ આવતી હોય તો તરત એમ કઈ કેવી સરસની સુગંધ આવે છે. તો આપણી નાક છે એ પણ એક ઇન્દ્રિય છે. તો કેટલી ઇન્દ્રિયો થઈ? 5 ઇન્દ્રિયો છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આ જે 5 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે સ્વાદ પારખી શકીએ છીએ, ગંધ પારખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને અનુભવ કરી શકીએ છીએ. તો આંખ છે એ શેનું કામ કરે છે? જોવાનું કામ કરે છે. વસ્તુઓ વિશે જે વસ્તુમાં જે તફાવત રહેલો છે તફાવત ઓળખે છે, બરાબર. જો તમારી સામે મેં બહુરંગી વસ્તુ મૂકી હોય અથવા તો ઘણા બધા કલર મૂક્યા હોય, લાલ, લીલો, પીળો, તો તમે તરત ઓળખી જશો કે આ લાલ કલર છે, આ લીલો કલર છે, આ પીળો કલર છે, આ ગુલાબી કલર છે. તો આંખ છે એ શું કામ કરે છે? પદાર્થ વચ્ચે જે ભેદ રહેલો છે એ ભેદ પારખવાનું કામ કરે છે, બરાબર. કોઈ જાડી વ્યક્તિ છે, કોઈ પાતળી વ્યક્તિ છે, કોઈ ઊંચી છે, કોઈ નીચી છે, તો તરત આપણે એનો વચ્ચેનો ભેદ છે ઓળખી શકીએ છીએ. તો એ કેના આધારે છે અથવા કોને આભારી છે? તો કે આંખને આભારી છે. કારણ કે આંખ છે એ પદાર્થને જુએ છે અને તરત જ ભેદ પારખે છે કે આ વસ્તુ આવી છે, આમનો કલર આવો છે. પછી આવે છે કાન. કાન શું કામ કરે છે? તો કાન છે એ સાંભળવાનું કામ કરે છે. શેનું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે. શું સાંભળે છે? અલગ અલગ પ્રકારના જે અવાજ છે, અવાજ સાંભળે છે અને એ અવાજ સાંભળી અને ભેદ પારખે છે. જેમ કે ચકલીનો અવાજ છે, ઘણા બધા પંખીઓ છે, માની લો કે તમારી આજુબાજુ ઘણા બધા પંખીઓ રહેલા છે. તો ચકલી છે, કાબર છે, કાગડો છે, મોર છે, પોપટ છે, તો બધા પંખીઓ છે કલરવ કરતા હોય છે, એટલે કે પોતાનો અવાજ છે એ કાઢતા હોય છે, બોલતા હોય છે. તો આપણે એ અવાજ બધા સાંભળીએ છીએ અને તરત જ એમાંથી ભેદ પારખીએ છીએ કે ચી 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 ચી, તો કે ત્યાં ચકલી હશે. અત્યારે માની લો કે બહાર છે આ બધા પંખીઓ ભેગા થયા છે અને પોતે કલરવ કરે છે પંખીઓ. તો આપણે પંખીઓ નહીં જોયા હોય ને છતાં પણ આપણે ઓળખી જશું એમના અવાજ પરથી. ચી 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 અવાજ આવતો હશે ને એટલે આપણે એમ કહીશું કે ચકલી બોલે છે. મિયાવ મિયાવ અવાજ આવતો હશે એટલે આપણે અથવા તો ટેહુક ટેહુક જેને આપણે કહીએ છીએ તો તરત કહીશું કે ત્યાં મોર છે. પછી કલબલ કલબલ અવાજ આવતો હશે તો કહીશું કે કાબર છે. પછી કાઉ કાઉ અવાજ આવતો હશે તો આપણે કહીશું કે કાગડો હશે ત્યાં. પોપટ, સીતારામ સીતારામ આપણે પઢાવેલા શબ્દ બોલતો હશે તો કહીશું કે ત્યાં પોપટ છે. તો આપણે પદાર્થ નથી જોઈ શકતા છતાં પણ એમના અવાજને આધારે જે ઓળખી બતાવે છે એ ઇન્દ્રિય છે આપણી કાન, બરાબર. પછી નાક, એ શું કામ કરે છે? તો કે એ સૂંઘવાનું કામ કરે છે. સ્મેલ ઉપરથી કહી શકીએ કે આ પદાર્થ છે આ હશે. બપોરનો સમય હોય ને સરસ મજાની કોઈ દાળનો વઘાર કર્યો હોય, બરાબર, વઘાર કર્યો હોય તો આપણે તરત ઓળખી જઈએ કે આ દાળનો વઘાર છે, આમણે લસણથી વઘાર કર્યો છે, આમણે આજે કાંદાનો વઘાર કર્યો હશે. તેના આધારે પારખીએ છીએ તો કે સ્મેલ આવે છે, લસણની સ્મેલ આવે છે, કાંદાની સ્મેલ આવે છે, ગરમ મસાલાની સ્મેલ આવે છે. તો પાછું કઈ વસ્તુનો વઘાર કર્યો હશે ને એ પણ આપણે ઓળખી જઈએ છીએ. તો એ તેના આધારે ઓળખીએ છીએ. તો આપણી જે સૂંઘવાની શક્તિ છે એના આધારે, બરાબર. સારી સ્મેલ, ખરાબ સ્મેલ, એ બંને વચ્ચેનો ભેદ છે આપણે પારખી શકીએ છીએ.
તો એ આપણી ત્રીજી ઇન્દ્રિય છે। પછી ચોથી ઇન્દ્રિય આવે છે જીભ। જીભ છે એ શું કરે છે? સ્વાદ પારખવાનું કામ કરે છે। જીભની અંદર આગળનો ભાગ છે, અહીંયા બંને સાઈડના ભાગ છે, અંદર તાળવાનો ભાગ છે, એક્ઝેક્ટ મધ્યનો ભાગ છે, એ બધા ભાગ છે અલગ અલગ સ્વાદ પારખવાનું કામ કરે છે। આપણે એમ કહીએ કે જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે, તો શું જીભની ઉપર ગમે એ વસ્તુ મૂકો એટલે તરત ખબર પડી જાય કે ખાટો સ્વાદ છે, ગળ્યો સ્વાદ છે, કે તીખો છે, પૂરો છે? તો જીભ આખી છે એ બધા પ્રકારના સ્વાદને નથી પારખતી, પણ એના જીભના જે અલગ અલગ ભાગ છે એ અલગ અલગ ભાગ છે અલગ અલગ સ્વાદ પારખે છે। આગળનું ટેરવું છે, ઉપરનો ભાગ છે, સાઈડના ભાગ છે, પાછળનો ભાગ છે, પાછળનો ઊંડાઈનો ભાગ છે, કડવો સ્વાદ પારખે છે। કોઈ પણ વસ્તુ છે તમે અહીંયા ટેરવા પર મૂકો તો તરત નહીં તમને ખબર પડે કે કડવી છે વસ્તુ, બરાબર? એટલે કે જીભ છે એની અંદર પણ અલગ અલગ પાર્ટ આપેલા છે ને, અલગ અલગ પાર્ટ ખાટો, ગળ્યો, તુરો, તીખો, મીઠો બધા સ્વાદ છે પારખે છે, અને એના આધારે આપણે કહીએ છીએ કે આ વસ્તુનો સ્વાદ આવો છે। તો એ પણ આપણી ઇન્દ્રિય છે। અને પછી આવે છે ત્વચા। એ શું કામ કરે છે? સંવેદના અનુભવે છે। જેમ કે મેં તમને હમણાં વાત કરી કે ખુલ્લા પગ પર તડકામાં તમે જાશો તરત આપણે પગ ઉચકી લઈશું। ચાલતા ચાલતા રસ્તામાં આપણને કાકરો વાગ્યો, પથ્થર વાગ્યો તો પગ ઉચકાઈ જશે। આપણને કાંટો લાગે છે તો પગ ઉચકી લઈએ છીએ। શા માટે? કારણ કે આપણી જે ત્વચા છે, આ જે ચામડી છે કેવી છે? સેન્સિટિવ છે, સંવેદનશીલ છે। એના આધારેથી આપણને જે પેઇન થાય છે, દુઃખ દર્દ થાય છે એ આપણે અનુભવ કરી શકીએ છીએ। તો આ પાંચે પાંચ ઇન્દ્રિયો છે એ આપણને મદદરૂપ થાય છે, બરાબર? તો આ તો આપણે આપણી વાત કરી કે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય છે પોતાનું જીવન આસાનીથી જીવી શકે છે। તો હવે વાત આવે છે પ્રાણીઓની, બરાબર? નાના નાના જીવજંતુઓની વાત આવે છે। તો એ બધા છે કેવી રીતે પોતાનું જીવન છે જીવતા હશે? તો ઈશ્વરે દરેક પ્રાણીને અલગ ઇન્દ્રિય આપેલી છે। અને આ ઇન્દ્રિયોને આધારે પ્રાણીઓ છે એ પણ પોતાનું જીવન ખૂબ સરળતાથી અને સારી રીતે જીવી શકે છે। હવે જો આપણને પાઠની શરૂઆત કરીએ છીએ, જેમાં શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે ખરું? ત્યાંથી આપણા પાઠની શરૂઆત થાય છે। શું છે જુઓ, સરસ મજાનું પિક્ચર છે। હા બાળકો, ખાસ તમે બધાએ પાઠ્યપુસ્તક ખરીદી લીધું હશે, બરાબર? ન લીધું હોય તો વહેલી તકે તમારે બધાએ પાઠ્યપુસ્તક છે લઈ લેવાનું છે, જેથી કરીને અહીંથી જે કંઈ પણ ચલાવવામાં આવે એ તમે સાથે સાથે રીડ કરી શકો અને પ્રિપેરેશન કરી શકો। કારણ કે આપણો કોર્સ છે ખૂબ લેન્ધી છે, 23 ચેપ્ટર આખા વર્ષના છે, પ્રથમ સત્રના 11 ચેપ્ટર કરવાના છે। અને અત્યાર સુધી જે તમે નાના નાના પ્રશ્ન તમારે આવતા હતા એની જગ્યાએ પ્રશ્ન જવાબ છે થોડાક મોટા પણ આવશે। એટલે તમે જો સાથે સાથે તૈયારી કરતા જશો તો તમને આગળ જતા પ્રોબ્લેમ નહીં થાય અને બધું છે ભેગું નહીં થાય, બરાબર? એટલે વહેલી તકે જેમને પણ પાઠ્યપુસ્તક લેવાના બાકી છે એ દરેક બાળકો છે પાઠ્યપુસ્તક લઈ લેશે, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય ને લઈને બેઠા હોય તો તમે જોજો, પહેલું ચિત્ર છે એમાં 3 છોકરાઓ છે, બાળકો છે 3, અને એક કાગડો છે ચાંચમાં પૂરી લઈને ઉડી રહ્યો છે અને એને જોઈને શું કહે છે? ચાલો જોઈએ। તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવે ને તમારી રોટલી લઈને જતો રહે। કાગડો શું કરે? ઘણી વખત આપણે આવું જોયું છે કે રોટલી છે આપણી પાસેથી ન લઈ જાય તો પણ આપણે છે ગાય માટે કેમ રોટલી બહાર મૂકી હોય તો આવી રીતે પંખીઓ છે આવીને ઘણી વખત રોટલી છે ખાતા હોય છે ચાંચ મારીને। કાગડો આવે એ તો રોટલી લઈને કે પૂરી લઈને ઉડી જ જતો હોય, કારણ કે કાગડાને પૂરી બહુ ભાવે છે એવું આપણે માનીએ છીએ, બરાબર? પછી બીજું ચિત્ર આપણને આપેલું છે, એક છોકરો છે સૂતેલો કૂતરો છે એની પાસેથી પસાર થાય છે। હવે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય છે। આવું દ્રશ્ય પણ જોયું હશે કે કૂતરો છે આરામથી ઊંઘ કરતો હોય, તમે એની બાજુથી હળવેકથી પસાર થશો ને તો પણ કૂતરાને ખબર પડી જશે અને સીધા એના કાન ઊંચા થશે। તો કૂતરો છે એમની કઈ ઇન્દ્રિય દ્વારા વ્યક્તિને ઓળખે છે? તો કાન દ્વારા। શું કામ? કારણ કે એમના કાન તરત ઊંચા થઈ જાય છે। પછી કીડીની વાત છે કે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પડવારમાં જ ઘણી બધી કીડી તેની આજુબાજુ ભેગી થઈ જાય છે। તો આવું શા માટે બન્યું? વિચારો અને કહો।
તો આ બધા જે પ્રયોગ આપણને આપેલા છે આપણે કરી શકીએ, કારણ કે આપણી આજુબાજુમાંથી જ લીધેલા છે. ઘણી વખત છે આપણે બધાની શેરીમાં કૂતરા હોય જ છે. કૂતરો ઊંઘ કરતો હોય અને તમે એની બાજુમાંથી પસાર થજો અને પછી અવલોકન કરજો કે ખરેખર એના કાન ઊંચા થાય છે કે કેમ. બરાબર. પછી તમારી ઘરે તમે ખાંડના દાણા છે, ગોળ છે કે રોટલી છે એનો ભૂકો કરીને વેરજો, તો થોડી જ વારમાં કીડીઓની છે ત્યાં લાંબી કતાર લાગી જશે, ઘણી બધી કીડીઓ એકત્રિત થઈ જશે. તો આવું શા માટે બને છે? તો એની પાછળનું કારણ એ છે કે આ બધા પ્રાણીઓ પાસે આ સ્મેલ પારખવાની શક્તિ હોય છે અને એ અલગ અલગ આપણે જેમ આ 5 ઇન્દ્રિયો છે ને, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એના દ્વારા આ બધી માહિતી મેળવીએ છીએ અને બધું ઓળખી શકીએ છીએ. એવી જ રીતે દરેક પ્રાણીને અને દરેક પંખીને ભગવાને અલગ અલગ ઇન્દ્રિયો આપેલી છે અને એના દ્વારા આ કાર્ય કરે છે. હવે એક જ કીડી છે એક અનાજના કણ પાસે આવી હોય થોડી જ વારમાં કેટલી બધી કીડીઓ પસાર ત્યાં ભેગી થઈ જાય છે. એની પાછળનું કારણ શું? તો એ કીડી જ્યારે પસાર થાય છે ને ત્યારે એના શરીરમાંથી અમુક પ્રકારની સ્મેલ હોય છે. એ સ્મેલ પોતે છોડતી આવે છે અને એ સ્મેલના આધારે અન્ય કીડીઓને ખબર પડે છે કે આ જગ્યાએ ખોરાક છે તો આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. બરાબર. તો એવી જ રીતે દરેક પ્રાણીઓ પાસે અને દરેક પંખીઓ પાસે અલગ અલગ પ્રકારની આવી ભગવાનની કુશળતા આપેલી છે અને એ કુશળતાને આધારે આ બધા પ્રાણીઓ છે એમની પાસેથી કોણ પસાર થયું, કઈ જગ્યાએ ખોરાક છે વગેરે વગેરે વસ્તુઓ છે એ શીખી શકે છે અને એમની વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પોતે પારખી શકે છે. હવે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિય હોય છે. એ તો હવે સાબિત થઈ જ ગયું કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિય છે, કારણ કે આપણે બહાર જમતા હોય તો કાગડાને કેમ ખબર પડી કે બહાર પૂરી છે? આપણે બધા જમીએ છીએ ને આપણી પાસે પૂરી છે કે આપણી પાસે રોટલી છે, તો એમની પાસે તીવ્ર દ્રષ્ટિ છે અને સ્મેલ છે કે જેથી કરીને એમને દૂર સુધી સ્મેલ છે મળી જતી હોય ને એના આધારે ઉડતો ત્યાં આવે અને આપણે જમતા હોય ત્યાં આપણી થાળીમાંથી પૂરી કે રોટલી લઈને જતો રહે. રાઈટ. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી પણ અનુભવી શકે છે. એટલે કે પ્રાણીઓ અને પંખીઓ પણ આપણી જેમ સાંભળી પણ શકે છે, જોઈ પણ શકે છે, સ્વાદ કે ગંધ છે પારખી પણ શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ દૂરથી જોઈ શકે છે, જેમ કે સમડી આકાશમાં કેટલી ઊંચી ઉડતી હોય છે પણ નીચે જમીન પર માંસનો ટુકડો પડેલો હોય તો તરત જ એને ત્યાંથી દેખાઈ જાય છે આ જગ્યાએ માંસનો ટુકડો પડેલો છે. ઉડતી ઉડતી નીચે આવે છે અને માંસનો ટુકડો લઈને જતી રહે છે, કારણ કે એમની પાસે તીવ્ર દ્રષ્ટિ છે. તો એવી રીતે ઘણા પંખીઓ એવા છે કે જે ખૂબ જ જાજુ લાંબુ અંતર કાપી શકે છે, ઉડી શકે છે. બરાબર. તો દરેક પ્રાણીઓને પણ વિવિધતા આપેલી છે, એટલે કે દરેક પ્રાણી પાસે પણ વિવિધ શક્તિઓ છે ભગવાને આપેલી છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણથી ભરપૂર છે. એટલે કે આપણે જે પ્રાણી સૃષ્ટિ છે તો એની અંદર દરેક પ્રાણી પાસે, દરેક પંખી પાસે અલગ અલગ શક્તિઓ આપેલી છે ભગવાને અને એ શક્તિઓ ઇન્દ્રિયોનો અદ્ભુત ખજાનો છે એવું આપણે કહી શકીએ. હવે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? જો અહીંયા પહેલું જ તમે પેજ ચેન્જ કરશો એટલે કીડીઓની લાંબી કતાર જોવા મળે છે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? તો એક કીડી મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. જો એમની અંદર પણ રક્ષક કીડી, રાણી કીડી એવી રીતે હોય છે, સિપાઈ કીડી હોય છે. તો આ બધી કીડીઓ કામ શું કરે છે અને બીજા જૂથની કીડી છે કેવી રીતે ખબર પડી જાય છે? તો એ બધાની એમની સ્મેલ હોય છે, એમના આધારે ખબર પડી જાય છે કે આ કીડી છે આપણા જૂથની નથી. અને દરેક જે કીડીઓનું જૂથ હોય છે એમને રાણી કીડી હોય છે, સિપાઈ કીડી હોય છે અને રક્ષક કીડીઓ પણ હોય છે, કામદાર કીડીઓ હોય છે. બરાબર. તો કામદાર કીડી શું કામ કરે છે? તો કે અનાજ શોધવાનું, ખાવાનો ખોરાક શોધવાનું કામ છે કામદાર કીડીઓ કરે છે. સિપાઈ કીડી અથવા તો જેને રક્ષક કીડી કહીએ છીએ એમના દરની રક્ષા કરે છે અને રાણી કીડી છે એ ઈંડા આપે છે. આ જ વસ્તુ મધમાખીની અંદર આપણે ગયા વર્ષે ભણી ગયા 4થા ધોરણમાં. મધમાખીમાં પણ રાણી મધમાખી હોય છે જે ઈંડા મૂકવાનું કામ કરે છે. સિપાઈ મધમાખીઓ હોય છે એ એના મધપૂડાનું રક્ષણ કરે છે અને જે કામદાર મધમાખી હોય છે એ ફૂલ ફળનો રસ છે એકત્રિત
કરે છે અને જેમાંથી મધ પૂડો આખો તૈયાર થાય છે. હવે થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગે છે એમની તમારે નોંધ કરવાની છે. પછી બીજો પ્રશ્ન છે, પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો પહેલા શું થશે? એક કીડી આવશે. પછી એક કીડી પોતાની સ્મેલ છોડતી ગઈ હોય એના આધારે બીજી કીડીઓ છે આકર્ષાઈને ત્યાં આવશે ને થોડી વાર થશે ને ત્યાં કીડીઓની આવી લાંબી કતાર છે લાગી જશે. ઘણી બધી કીડીઓ છે પહોંચી જશે. તો આવી લાંબી કતાર તમે જોઈ હશે અને થોડી વાર થશે ને તો જ્યાં અનાજનો કણ કે ખાંડ કે ગોળ હશે ને આ બધી કીડીઓ છે ભેગી થઈને મળશે એ ખાવા માટે. અને થોડી વાર થશે ને એક કણ મોઢામાં લઈને પણ જતી હશે. ક્યાં જાય છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો ક્યાં જતી હશે આ બધી કીડીઓ છે? એમનો જે દર છે ત્યાં એ જતી હશે. બરાબર. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે ખોરાક ખાય છે અને પછી એમના મોંમાં રાખી અને એ પોતાનું દર છે ત્યાં પણ જતી હોય છે. કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો એ આપણને ખબર પડી કે ફરી પાછી એમનું જે દર હોય છે ત્યાં એ જતી હોય છે. શું તે હરોળમાં જાય છે? તો કે હા, કીડીઓ મોટા ભાગની છે હરોળમાં જાય છે. પછી ઘણી વખત તમે જોયું હશે કે કીડી આમ સામસામે થઈ જતી હોય. એક કીડી ખોરાક લઈને જતી હોય બીજી છે આવતી હોય તો આમ સામસામે ભટકાય છે. આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ કે રામ રામ કહે છે, રામ રામ કરતી જાય છે એવું કહીએ છીએ, પણ એવું હોતું નથી. તો હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. હવે કીડીઓ કેવી રીતે જાય છે જુઓ. બરાબર. પેન્સિલથી એમનો રસ્તો બંધ કરશો તો શું થશે એ તમારે અવલોકન કરવાનું છે. તો એ સાઈડમાંથી રસ્તો કાઢીને જશે, પણ જશે ખરા. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ તે જમીન પર સુગંધ છોડતી જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે? તો એમને સુગંધ પરથી એ રસ્તો ગોતી લે છે. એટલે સાઈડમાંથી રસ્તો કાપી અહીંયા માની લો કે તમે પેન્સિલ આડી મૂકી દીધી તો આ કીડી શું કરશે? અહીંથી એનો રસ્તો બદલી લેશે, અહીંથી રસ્તો કરશે અને આ બધી કીડીઓ પાછળ આવતી કીડીઓ છે એની પાછળ લાઈનમાં છે જોડાઈ જશે. બરાબર. શું કામ? કારણ કે આગળ જે કીડી ગઈ છે પોતાની સ્મેલ જમીન પર છોડતી ગઈ છે એટલે સ્મેલના આધારે એ કીડીઓને શોધી લે છે. કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે? જરા વિચારો. તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? તો મચ્છરો તમને તમારા શરીરની સુગંધ પરથી શોધી લે છે. હવે મચ્છર તો નાનું એવું હોય તો એને કેમ ખબર પડે કે અહીંયા મનુષ્ય બેઠો છે, ચાલો હું ત્યાં જઈને એને ઇન્જેક્શન મારું ને મારું જે કેપ્સ્યુલ છે ભરી લઉં બ્લડથી. કરડું મતલબ કે કેપ્સ્યુલ ભરી લેવી. પાછળ જે ટાંકી હોય ને મસ્ત મોટી ટાંકી કેવી બ્લડથી ભરેલું હોય. ક્યારે મચ્છર માર્યું છે? તો જોજો તમે મચ્છર મારો ને એટલે બ્લડની ટાંકી ફૂટે ને બ્લડ કેટલું બધું નીકળે. તો આપણું લોહી ચૂસીએ છે મચ્છર. તો એને કેવી રીતે ખબર પડે કે અહીંયા મનુષ્ય બેઠા છે, ચાલો હું એમને જઈને ડંખ મારું? તો એ આપણા શરીરની સુગંધ પરથી ઓળખે છે અને એમને ખબર પડી જાય છે કે અહીંયા મનુષ્ય બેઠો છે, ચાલો એમને આપણે ડંખ મારીએ. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી પણ શોધી લે છે. બરાબર. તો આવી બધી ઘણી બધી બાબતો છે જેના આધારે આ પ્રાણીઓ છે આપણને ઓળખે છે, એમનું આજુબાજુનું જે વાતાવરણ છે એમને પણ ઓળખે છે. તો આજે આપણે આપણા લેક્ચરની અંદર કોની વાત કરી? તો કે કીડી અને મચ્છરની વાત કરી. આવતા લેક્ચરની અંદર આપણે કૂતરાની જે શક્તિ છે એમની પાસે સૂંઘવાની શક્તિ છે, એની એ સિવાયની બીજી કઈ શક્તિ એમની પાસે રહેલી છે એમના વિશે આપણે વાત કરવાની છે. પછી નાના આપણા જે મનુષ્યના બચ્ચા જ કહેવાય ને, નાના બાળકોને, આપણા જે બાળકો હોય છે ને એમના વિશે થોડીક વાત કરવાની છે અને આગળ ઘણું બધું હજુ એમાં શીખવાનું છે. એ બધું આપણે આવતા લેક્ચરમાં શીખીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.